જૂનાગઢના વ્યસ્ત ગણાતા જવાહર રોડ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સ્વામિનારાયણ મંદિરની સામેના ભાગે એક બેફામ ગતિએ આવતા ટ્રક ચાલકે સાયકલ લઈને જઈ રહેલા એક માસૂમ બાળકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાળકને ગંભીર ઈજાઓ પહોંચતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર અકસ્માત એટલો ભયાનક હતો કે સાયકલ સવાર બાળકનો પગ ટ્રકના વજનદાર ટાયર નીચે આવી ગયો હતો. ટાયર નીચે પગ ચગદાઈ જવાથી બાળક લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પટકાયું હતું. ઘટના બનતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્ત માસૂમને તાકીદે સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે, જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માત સર્જાયા બાદ ઘટના સ્થળે એકઠા થયેલા લોકોએ ટ્રક ચાલકને રોકીને પૂછપરછ કરી હતી. જો કે માનવતા બતાવવાને બદલે ટ્રક ચાલકે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે લૂલો બચાવ એટલે કે નબળી દલીલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને પગલે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. હાલ પોલીસે આ મામલે ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢમાં સોના અને ચાંદીના દાગીનાની ખરીદી માટેનું વર્ષોથી વિશ્વસનીય સ્થળ એટલે જય ભવાની જ્વેલર્સ, જ્યાં સ્ટાન્ડર્ડ 22 કેરેટ હોલમાર્કવાળા સોના અને ચાંદીના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ. શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો. જય ભવાની જ્વેલર્સ, ચોકસી હીરાલાલ મકનજી, ચોકસી બજાર, જૂનાગઢ.